શ્રી ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રિનું 5મો દિવસ એટલે કે માતા સ્કંદ માતાનો દિવસ। તો માતા સ્કંદ માતાની પૂજા વિધિ અને એમની કથા વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું। સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે, એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે। જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ કૃપા દ્રષ્ટિ રાખે છે। 5મું નોરતું એટલે દેવી દ્વારા અપાર વાત્સલ્યને પ્રાપ્ત કરવાનો દિવસ। તેમના ભક્તો પર પુત્ર સરીખો સ્નેહ વરસાવતી માં સ્કંદ માતાના પૂજન અને અર્ચનનો દિવસ। પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા એ નવદુર્ગાનું 5મું સ્વરૂપ છે। સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે। કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે, જેમનું એક નામ છે સ્કંદ, અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે। દેવીને 4 ભુજાઓ છે, તેમને ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે, ત્રીજા હાથે તેમને ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે, તેમના ચોથો હાથ વરદ મુદ્રામાં છે। દેવીનું વાહન સિંહ છે। નવરાત્રિના 5મા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અને અર્ચન કરાય છે। દેવીને ક્યારેક કમળ પર બેઠેલા પણ જોવા મળે છે, જેને લીધે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે। દેવીનું વર્ણ શુભ્ર સફેદ છે। હવે આપણે જાણીએ સ્કંદ માતાની તમારે પૂજન વિધિ કેવી રીતે કરવાની છે। તો એ દિવસે આદ્યશક્તિ સ્કંદ માતા સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવાનો છે। સ્કંદ માતાના પૂજન સમયે પીળા રંગના પુષ્પથી દેવીની ઉપાસના કરવી જોઈએ। માતાને નૈવેદ્યમાં કેળા અર્પણ કરવા જોઈએ। માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ। લીલા રંગના વસ્ત્ર ધારણ કરવાથી સાધકને શાંતિ અને સ્થિરતાની ભાવનાની અનુભૂતિ થાય છે। સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે, એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે। માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે, આથી માતાને પોતાના પુત્રના નામની સાથેનું સંબોધન ઘણું સારું લાગે છે। જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે। એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે સ્કંદ માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ સાથે જ આપણને દોષોમાંથી પણ મુક્તિ મળે છે। હવે આપણે સાંભળીએ સ્કંદ માતાની કથા। પ્રાચીન કથા અનુસાર તારકાસુર નામનો રાક્ષસ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યો હતો। તે કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્મા તેમની સમક્ષ પ્રગટ થયા। ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન માગતી વખતે તારકાસુરે તેમને અમર બનવા કહ્યું। ત્યારે બ્રહ્માજીએ તેને સમજાવ્યું કે આ પૃથ્વી પર જે પણ જન્મે છે તેને મરવાનું અવશ્ય છે। નિરાશ થઈને તેને ભગવાન બ્રહ્માને તે બનવા માટે કહ્યું, જેથી તે ભગવાન શિવના પુત્ર હાથે મૃત્યુ પામે। તારકાસુરની માન્યતા હતી કે ભગવાન શિવ ક્યારેય લગ્ન નહીં કરે, તેથી તે ક્યારેય મૃત્યુ પામશે નહીં। પછી તેણે લોકો પર હિંસા કરવાનું શરૂ કર્યું। તારકાસુરના અત્યાચારોથી પરેશાન બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ માટે પ્રાર્થના કરી। પછી શિવે પાર્વતી માતા સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયના પિતા બન્યા। મોટા થયા પછી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો, અને સ્કંદ માતા કાર્તિકેયની માતા છે, મેં તમને પહેલાં જ જણાવ્યું એમ। તો આ છે સ્કંદ માતાની કથા। આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। બોલીએ શ્રી અંબે માત કી જય। જય શ્રી ગણેશ।